યાન તો અહીંયા છે ને આંકીશ વડલે તું ઉતરી જાય જા કાકા મારું માંગણા મારાનું વતન છે બા મારી ડગમગ ડોલે નાવણિયા મારી ડગમગ ડોલે બાપા નાવણિયા કોઈ કાર નથી આવે સેજા વેજાને ભૂખ એવી લાગેલી બાપ અને એ માંગણા વાળાનો બદલો એને અને આવકારો એને મળ્યો માંગણા વાળો કે આવો ભલા ભલા પદ્મા રાણી એને ખવડાવે છે પણ રાતના સમયની માલકો સેજો વેજો હુતા છે બાપ અને ઓરડાની માલકો જા કોક ઉણવાતું હોય એવો રાડ પાડે બાપ હા છેજો વેજો બે વાત કરે કે આ પુરુષ જે માંગણા વાળો રહ્યો એને અંતરની માર્ગુર કઈક વેદના છે બાપ મારો માંગડો રમવા આવે આવે રે મારો માંગડો રમવા જો મારા માંગણાને કદાચ તેલ ગુગરનો ધૂપ દઈ અને મારા માંગણાને કદાચ આમ જો જમાડ્યો હોય અને મારા વીર માંગણા વાળાએ આજ કદાચ જો ખવારો હોય અને અહીંથી હાકલો કરું અને હવે નહીં ને બાપ તો ઈ પાયડો નો કોઈ નુકરો હોય મારી નુકરો હોય મારી મને તો એવું પરિવારની માલિકો માંગડા સામે કોક વાદીડાએ માટ માંડ્યા છે કોક લાગ્યા લાગ માંડ્યા છે અને કાતો કોક વાંજુ આવી આ ચાંદપાના માંગડાને જમીનમાં વડની છાયામાં પુકાર કરે પદ્મા રાણી પુકાર કરે માંગણા વાળા બાપો બાપો અને રાતનો સમય થાય એટલે રાજમહેલ પાસે તમે રાતના કે ગંગડાટ પણ માંગડા વાળો કાંઈ બોલતો નથી પદ્મા રાણીને કીધું કે બોલો તમારે શેની વેદના છે હે અને ત્યારે કીધું કે રણધાણાની માલકો હું ગયો ને બાપ ભલા ભલા આ સજા વેજા આજ હું માંગણા મારો બોલો છું બાપ તે રણ યુદ્ધની માલકો ગયો ને તેથી એ ભાલાનો ઘા લાગ્યો ને અને એની લોઢાની કડી મારા પહાડાની માલકો રહી ગઈ છે અને એની વેદના થાય છે એનું કારણ બાપુ એને એટલી રાડું પાડ્યું અને એના બાપને વેર હતો ને એના નાના ઘરે મૂક્યા હતા અહીંયા મારે વેર છે
ભૂગ્યો ઢોલ વાગ્યો એટલે એના નાના એને આ મારા મનીષભાઈ બારોટની મોજ આરોટની મોજ અને અહીંયા તો સાણપા